એવરીવન, કેમ છો બધા? આઈ એમ પ્રોફેસર નિલેશ ખંડેરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે સમ નંબર 3 કમ્પ્લીટ કર્યો હતો. હવે આજે આ દાખલામાં આપણે એના કરતાં થોડાક એક સ્ટેપ એડવાન્સ એટલે કે EOQ, જે આપણે સમ અત્યાર સુધી સ્ટડી કર્યા નથી, EOQ ફાઇન્ડ કરવાવાળા, એ આપણે શરૂ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર. હવે જો દર વખતે સૌથી પહેલા આપણે ક્વેશ્ચન રીડ કરીએ છીએ, તો આ વખતે પણ કરી લઈએ. સૌથી પહેલા ઇલોસ્ટ્રેશન નંબર 4, એમાં તમને બે સિચ્યુએશન આપી છે. એમાં કીધું છે એ એન્યુઅલ કન્ઝમ્પશન ઓફ કેમિકલ ઇન નીલમ કોર્પોરેશન ઇઝ ઓફ 2000 kg, કોસ્ટ ઓફ કેરિંગ ઇન્વેન્ટરી ઇઝ ઓફ 10% એન્ડ પ્રાઇસ ઇઝ ₹10. ઇફ કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર ઇઝ ઓફ 250, કેલ્ક્યુલેટ EOQ એટલે કે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. હવે અહીંયા તમને એન્યુઅલ કન્ઝમ્પશન આપ્યું છે, કોસ્ટ ઓફ કેરિંગ તમને પર્સેન્ટેજમાં આપ્યું છે અને કોસ્ટ પ્રાઇઝે આપી છે. દેન આફ્ટર ઓ પણ આપ્યું છે, કોસ્ટ ઓફ પ્લેસિંગ ઓર્ડર 250. ઓકે, હવે નેક્સ્ટ સિચ્યુએશન તમને આ જ ક્વેશ્ચનમાં કીધી છે. એન્યુઅલ કન્ઝમ્પશન ઓફ મટીરિયલ આર ઓફ 3000 યુનિટ્સ ઇન કંપની એ. દેન આફ્ટર કીધું છે સ્ટોરિંગ કોસ્ટ ઇઝ ₹0.50. હવે જો અહીંયા તમને ડાયરેક્ટ CS એટલે કે બે કમ્બાઇન આપી દીધું છે. દેન આફ્ટર કીધું છે કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર ઇઝ ₹30. કેલ્ક્યુલેટ EOQ. હવે બે સિચ્યુએશનમાં મને EOQ ફાઇન્ડ કરવાના કીધા છે ઇલોસ્ટ્રેશન નંબર 4માં. હવે જો સૌથી પહેલા શોર્ટમાં આપણે લખી લઈએ. અહીંયા EOQ નો ફોર્મ્યુલા તમને બધાને ખબર છે શું થાય, તો કે 2AO/CS. હવે CS ની જગ્યાએ તમે ખાલી C લખો તોય કોઈ વાંધો નથી. હવે અહીંયા જો તમને A ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે, તો કે 2000 યુનિટ્સ. દેન આફ્ટર 2AO. હવે ઓર્ડરિંગ કોસ્ટ કેટલી કીધી છે તમને, તો કે ઈ તમને કીધી છે ₹250. તો અહીંયા આપણે લખી નાખીએ ₹250. દેન આફ્ટર એના પછી જો તમને શું કીધું છે, તો કે કોસ્ટ ઓફ કેરિંગ ઇન્વેન્ટરી ઇઝ ઓફ 10%. હવે જો અહીંયા તમને ડાયરેક્ટ નથી આપ્યું, એના તમને પર્સેન્ટેજ આપ્યા છે. એટલે આ તમને શું આપ્યું છે, તો કે S આપ્યું છે. S કેટલા પર્સેન્ટેજ છે, તો કે 10%. અને તમને કોસ્ટ પર યુનિટ જો એની નીચે જ તમને આપ્યું છે શું, તો કે એન્ડ પ્રાઇસ ઇઝ ₹10. તો અહીંયા આપણે લખી નાખીએ ₹10. કોસ્ટ પર યુનિટ કેટલું છે, તો કે ₹10. આવી રીતના તમને કંઈક ક્વેશ્ચન આપ્યો છે. દેન આફ્ટર જો આપણે આગળ સોલ્વ કરીએ તો હવે સિમ્પલી આપણે શું કરશું, તો કે આને ખાલી ફોર્મ્યુલામાં મૂકી દેશું. તો સ્ક્વેર રૂટમાં 2 A એટલે કેટલું છે, તો કે 2000 ઇન્ટુ O એટલે કેટલા થશે, તો કે 250. દેન આફ્ટર અપોનમાં 10 ઇન્ટુ 10% તો કેટલા થશે, તો કે ₹1. હવે અહીંયા જોઈ લઈએ તો ન્યુમરેટરનો પહેલા ટોટલ કેટલો થશે, તો કે 2 ઇન્ટુ 2000 ઇન્ટુ 250. તો કેટલો આન્સર આવે છે, તો અહીંયા તમારો આન્સર આવે છે ન્યુમરેટરનો 10 લાખ. તો અહીંયા આપણે લખી નાખ્યા 10 લાખ ડિવાઈડ બાય 10 ના 10% તો કેટલા થશે, તો કે 10 ઇન્ટુ 10 ડિવાઈડ બાય 100 તો કેટલા આવ્યા, તો કે ₹1. દેન આફ્ટર હવે જો 10 લાખ ડિવાઈડ બાય 1 કરો તો અમે 10 લાખ જ આવવાના છે. હવે 10 લાખનું તમે સ્ક્વેર રૂટ કાઢશો તો કેટલું આવશે, તો કે 1000 યુનિટ્સ. આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો કે નો, તો કે EOQ એટલે કે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટીનો તમને ફાઇનલ આન્સર અહીંયા મળી ગયો. હવે જો ધેન આફ્ટર તમને સિચ્યુએશન B આપી છે, ઇલોસ્ટ્રેશન 4માં સિચ્યુએશન B આપી છે. એમાં પણ તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે, તો કે EOQ. હવે તેના માટે પણ જો આપણે રીડ કરીએ તો એમાં આપણને શું કીધું છે, તો કે ભાઈ 3000 યુનિટ આપણું શું છે, તો કે એન્યુઅલ કન્ઝમ્પશન છે. તો અહીંયા હું એ અને એ બધું અલગથી નથી લખતો, ડાયરેક્ટ એને ફોર્મ્યુલામાં જ લખી નાખું છું. શું છે, તો કે સ્ક્વેર રૂટમાં 2 A એટલે કેટલા છે, તો કે 3000 યુનિટ્સ ઇન્ટુ ઓર્ડરિંગ કોસ્ટ કેટલી છે, તો એટલે કે કોસ્ટ પર ઓર્ડર કેટલું છે, તો કે અહીંયા આપણને આપ્યું છે ₹30 આપણને આપ્યું છે અહીંયા. તો અહીંયા હું લખી નાખીશ ઇન્ટુ 30 ડિવાઈડ બાય. હવે જો અહીંયા તમને કોસ્ટ પર યુનિટ અને પર્સેન્ટેજ અલગ અલગ આપ્યા નથી. તમને શું કીધું છે, ડાયરેક્ટ તમને આપી દીધું છે સ્ટોરિંગ કોસ્ટ કેટલી છે, તો કે 0.5. તો હું ડાયરેક્ટ લખી નાખીશ 0.5. હવે અહીંયા આપણે જોવા જઈએ તો આગળ વધશું. તો હવે જો હું આનું ડાયરેક્ટ શું કરીશ, તો કે ડાયરેક્ટ આનું મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને સ્ક્વેર રૂટ ડાયરેક્ટ કાઢી નાખું છું. તો જો સિમ્પલી હું શું કરીશ, તો કે જો 2 ઇન્ટુ 3000 ઇન્ટુ 30 ડિવાઈડ બાય 0.5. હવે એનું શું કાઢીશું, તો કે સ્ક્વેર રૂટ. હવે કેટલો આન્સર આવશે, તો કે આપણને આન્સર મળે છે 600 યુનિટ્સ. તો અહીંયા હું લખી નાખીશ 600 યુનિટ્સ.
ઓકે, અહીંયા આપણો સમ નંબર 4 થઈ ગયો કમ્પ્લીટ. EOQ આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે. આપણે બંને સિચ્યુએશનમાં EOQ ફાઇન્ડ કરી લીધા. ખાલી સિચ્યુએશનમાં ફરક એટલો હતો કે ઉપર તમને કોસ્ટ પર યુનિટ આપ્યું હતું, અહીંયા તમને કોસ્ટ પર યુનિટ નહીં પણ ડાયરેક્ટ તમને સ્ટોરિંગ કોસ્ટ આપી દીધી હતી. આટલો જ બેમાં ફરક છે. હવે આપણે જોઈ લઈએ ઇલુસ્ટ્રેશન નંબર 5. હવે જો પહેલા એનો પણ આપણે ક્વેશ્ચન રીડ કરી લઈએ તો આપણને કીધું છે એન્યુઅલ રિક્વાયરમેન્ટ ઓફ ક્વોન્ટિટી ઓફ અ પ્રોડક્ટ is 3200 unit. Cost per unit is ₹6. Annual carrying cost 25%. હવે જો અહીંયા અલગ અલગ આપ્યું છે, C અને S બે અલગ અલગ આપ્યું છે. If cost of placing an order is ₹150, calculate following. હવે ફર્સ્ટ આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે EOQ. સેકન્ડ આપણને કીધું છે ટાઈમ પીરિયડ બિટવીન 2 ઓર્ડર્સ, એટલે કે બે ઓર્ડર આપણે કરીએ છીએ એની વચ્ચે કેટલો ટાઈમ લાગે છે. ધેન આફ્ટર આપણને થર્ડ કીધું છે હાઉ મેની ટાઈમ્સ ધી ઓર્ડર માઇટ બી પ્લેસ્ડ ડ્યુરિંગ ધી યર, એટલે કે આખા વર્ષમાં આપણે કેટલી વાર ઓર્ડર પ્લેસ કરીએ છીએ. આ ત્રણ વસ્તુ આપણને ફાઇન્ડ કરવાની કીધી છે. તો ચલો ફાઇન્ડ કરી લઈએ. હવે જો ત્રણ વસ્તુ સાવ સિમ્પલ અને સાવ ઇઝી છે. EOQ તો ઓલરેડી તમને ફાઇન્ડ કરતા આવડી ગયો છે. એના પછીની બે વસ્તુ આવી છે એ પણ તમને ઓલરેડી ક્યાંક ને ક્યાંક આવી ગઈ છે. તો હવે જો જોઈએ તો આપણે અહીંયા આપણને કીધું છે, પહેલા તો હું લખી નાખીશ ડાયરેક્ટ સ્ક્વેર રૂટમાં 2. હવે એન્યુઅલ રિક્વાયરમેન્ટ કેટલી આપી છે તો કે અહીંયા આપણને એન્યુઅલ રિક્વાયરમેન્ટ આપી છે 3200 યુનિટ. તો અહીંયા હું લખી નાખીશ 3200 યુનિટ્સ. ધેન આફ્ટર હવે ઓર્ડરિંગ કોસ્ટ કેટલી આપણને આપી છે ક્વેશ્ચનમાં તો કે અહીંયા આપણને આપી છે ₹150. તો ઇન્ટુ 150 ડિવાઈડ બાય, હવે અહીંયા તમને કોસ્ટ પર યુનિટ અલગ આપ્યું છે અને પર્સન્ટેજ અલગ આપ્યા છે. હવે પહેલા આપણે જોઈએ કોસ્ટ પર યુનિટ કેટલા આપ્યા છે તો કે 6 ઇન્ટુ કેટલા તો કે 25% તમને આપ્યું છે સ્ટોરિંગ કોસ્ટ. બરાબર. હવે જો આને હું સોલ્વ કરીશ તો આગળ વધીએ તો શું આવશે તો કે અહીંયા સિમ્પલી ન્યુમરેટરનો જો આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો શું થાય તો કે 2 ઇન્ટુ 3200 ઇન્ટુ 150. તો કેટલો આન્સર આવશે તો કે અહીંયા આન્સર આવે છે 96,000. તો અહીંયા હું લખી નાખીશ 96,000. ધેન આફ્ટર 6 ઇન્ટુ 25%. તો અહીંયા આન્સર આવશે 1.5. હવે જોવા જાય તો ડાયરેક્ટ શું કરીશ તો કે ફાઇનલ આન્સર જ હવે લઈ આવીશ. તો સિમ્પલી 96,000 ડિવાઈડ બાય 1.5 એનું સ્ક્વેર રૂટ કાઢીએ તો કેટલો આન્સર આવે તો કે 800 યુનિટ્સ તમારો ફાઇનલ આન્સર આવે છે. તો અહીંયા હું લખી નાખીશ 800 યુનિટ્સ. ઓકે, ધેન આફ્ટર EOQ આપણું ફાઇન્ડ થઈ ગયો. હવે એના પછી આપણને સેકન્ડ શું પૂછ્યું છે તો કે સિમ્પલી પૂછ્યું છે નંબર ઓફ ઓર્ડર ડ્યુરિંગ ધી યર, એટલે કે આખા વર્ષમાં તમે કેટલા ઓર્ડર પ્લેસ કરો છો. હવે સિમ્પલી જો અહીંયા આપણે વાત કરીએ તો પહેલા તો એન્યુઅલ કન્ઝમ્પશન. હવે આ સાવ ઇઝી સ્ટેપ છે. ઓલરેડી આના માટે ફોર્મ્યુલા લખ્યું પણ બાકી ફોર્મ્યુલા ન કીધું હોય તો આપણને ખબર પડી જાય. જો સિમ્પલી નંબર ઓફ ઓર્ડર ડ્યુરિંગ ધી યર એટલે આખા વર્ષમાં તમે કેટલા ઓર્ડર આપો છો. હવે જો સિમ્પલી તમને એ વસ્તુ તો કીધું છે કે તમે કેટલી ક્વોન્ટિટીનો ઓર્ડર આપો છો એ તમે ફાઇન્ડ કર્યું અહીંયા EOQ. ધેન આફ્ટર તમને એન્યુઅલ કન્ઝમ્પશન આપ્યું છે એટલે આખા વર્ષમાં કેટલી જરૂરિયાત છે અને દર વખતે આપણે કેટલો ઓર્ડર કરીએ છીએ. બે વસ્તુ આપી હોય એટલે આપણને સિમ્પલી નંબર ઓફ ઓર્ડર ડ્યુરિંગ ધી યર મળી જ જવાનું છે. તો સિમ્પલી જો એન્યુઅલ કન્ઝમ્પશન તમને કેટલું આપ્યું છે તો કે અહીંયા આપણે લખ્યું છે કેટલું છે 3200 ડિવાઈડ બાય ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી કેટલી આપણને મળી તો કે 800. હવે 3200 ડિવાઈડ બાય 800 કરો તો કેટલા આવે તો કે 4 ટાઈમ્સ. હા, અહીંયા પાછળ ટાઈમ્સ લખવું જરૂરી છે. એટલે કે સિમ્પલી આપણે આખા વર્ષમાં કેટલી વાર ઓર્ડર પ્લેસ કરીએ છીએ તો કે 4 ટાઈમ્સ, એટલે કે 4 વખત. બરાબર. હવે આપણે આગળ વધીએ તો સિચ્યુએશન નંબર 3 માં આપણને કીધું છે ટાઈમ પીરિયડ બિટવીન 2 ઓર્ડર્સ, એટલે કે બે ઓર્ડર વચ્ચે કેટલો ગેપ તમે રાખો છો. હવે જો આ ફાઇન્ડ કરીએ તો સિમ્પલી ફોર્મ્યુલા સાવ સિમ્પલ છે અને ઓલરેડી તમને બધાને ખબર છે. યાદ હોય તો સેમેસ્ટર 1 માં આપણે રેશિયો એનાલિસિસમાં ભણ્યા હતા. હવે જો સિમ્પલી પહેલા આપણે શું કરશું તો કે આપણે ડિસાઇડ કરશું કે આપણને ટાઈમ ડ્યુરેશન કયો લેવો છે, એટલે કે મંથ લેવું છે, યર લેવું છે કે વીક લેવું છે. બરાબર. એ પ્રમાણે તમારું ન્યુમરેટર બનશે કે એન્યુઅલ ટાઈમ પીરિયડ ડિવાઈડ બાય નંબર ઓફ એન્યુઅલ ઓર્ડર્સ. એ તો સેમ રહેશે. હવે અહીંયા જોવા જાઓ તો આપણે લઈએ મંથ્સમાં. હવે અહીંયા જો માનો કે વર્ષમાં કેટલા મહિના હોય તો કે 12 મહિના અને તમે કેટલી વાર ઓર્ડર કરો છો વર્ષમાં તો કે 4 વાર. તો ડિવાઈડ બાય 4. હવે 12 ડિવાઈડ બાય 4 કરું તો કેટલા આવે તો કે 3. તો 3 મંથ્સ એટલે કે બે ઓર્ડર વચ્ચે આપણે કેટલા મહિનાનો ગેપ રાખીએ છીએ તો કે 3 મહિનાનો ગેપ રાખીએ છીએ.
દેન આફ્ટર જો અહીંયા તમને આ જ વસ્તુ વીકમાં પૂછે તો સિમ્પલી શું કરવાનું તો કે 52 ડિવાઈડ બાય 4 તો તમારો જે આન્સર આવે 13.5 સમથિંગ આવશે. દેન આફ્ટર તમને એમ પણ પૂછે કે ડેઝમાં, તો ડેઝમાં પૂછે તો સિમ્પલી શું કરવાનું તો કે વર્ષમાં કેટલા દિવસો હોય તો કે 365, તો 365 ડિવાઈડ બાય 4 કરવાનું. બરાબર, અહીં સુધી ક્લિયર થાય છે બધાને? ઓકે, અહીંયા તમારો સમ થઈ છે કમ્પ્લીટ. જો તમને હજી પણ કંઈ આ સમમાં ક્વેરી હોય અથવા કંઈ ન સમજાણ હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો અથવા મને કોન્ટેક્ટ પણ કરી શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો સાથે જો યુઝફુલ ઇન્ફોર્મેશન લાગી ગઈ હોય તો શેર કરજો. દેન આફ્ટર જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં નવા સમ સાથે. ટિલ દેન ટેક કેર, બાય બાય.